વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે સાતમ આઠમના નાસ્તાઓ માટે ફરસી પૂરી કરતા કંઈક અલગ જ નાસ્તો બનાવીને તૈયાર કરશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। એ પહેલા જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। સાતમ આઠમના સ્પેશિયલ નાસ્તાઓ માટે હું ખસ્તા એવી મઠરી બનાવી રહી છું, નમક મઠરી। તો એના માટે અહીં 1 કપ જેટલો મેંદાનો ઉપયોગ કરેલો છે। તો 1 કપ જેટલો આપણે મેંદો લઈશું એક બાઉલમાં અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અહીં મેં કલંજીનો ઉપયોગ કરેલો છે, તો કલંજીને આપણે હાથેથી આ રીતે મસળીને એડ કરી દઈશું। અને અજમાને પણ આપણે હાથેથી આ રીતે એકદમ સરસ રીતે ક્રશ કરીને મસળીને એકદમ મસ્ત રીતે એડ કરી દઈશું। અને મોણ માટે મેં અહીં 1 ચમચી જેટલો ઘીનો ઉપયોગ કરેલો છે, તો 1 ચમચી જેટલું ઘી એડ કરી અને બધી વસ્તુને સરસ એકદમ મિક્સ કરી લઈશું હાથેથી। હવે આ રીતના આપણે એકદમ મોણ દેવાય જાય એવો લોટ મેં તૈયાર કરી લીધેલો છે। હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ સરસ રીતે આપણે સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લઈશું। હવે મેં એકદમ સરસ રીતે સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે, તો આપણે તેને હવે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। હવે આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં મેં અહીં એક બાઉલમાં 2 કપ જેટલો મેંદો લીધેલો છે અને તેમાં 2 ચમચી જેટલું ઘી એડ કરી અને પતલી સરી બનાવીને તૈયાર કરી લઈશું મઠરીમાં લેયર બનાવવા માટે। તો 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અને તેને એકદમ સરસ રીતે હલાવી અને સ્લરી બનાવી લઈશું। હવે મેં અહીં આ રીતના પતલી એકદમ મેંદાની સ્લરી બનાવીને તૈયાર કરી લીધેલી છે અને હવે આપણે લોટ પણ બરાબર રીતે રેસ્ટ થઈ ગયો છે, તો આપણે તેને લઈ લઈશું। હવે આ લોટને આપણે લઈ લીધેલો છે અને આપણે તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું। આપણે લોટને આ રીતે એકદમ લાંબો શેપ આપીને રોલ કરી લઈશું અને પછી છરીના મદદથી આ રીતે એક સરખા કાપા કરી અને લુવા કરી લઈશું આ રીતે। બધા લોટના આપણે આ રીતે કાપીને એક સરખા લુવા બનાવી લઈશું। હવે મેં અહીં બધા લોટના એક સરખા લુવા બનાવીને તૈયાર કરી લીધેલા છે, તો તેમાંથી એક લુવો લઈને આપણે પાટલા ઉપર રાખીને એકદમ સરસ રીતે વણી લઈશું। એક લુવાને આપણે આ રીતે પાટલા ઉપર રાખી અને એકદમ સરસ રીતે તેની પૂરી વણીને તૈયાર કરી લઈશું આ રીતે। મીડિયમ થી જાડી પણ નહીં અને પતલી પણ નહીં, આ રીતે આપણે પૂરી બનાવીને તૈયાર કરી લઈશું। હવે આ પૂરી પર આપણે મેંદાની તૈયાર કરેલી સ્લરીને એક સરસ રીતે આવી રીતે લગાવી દઈશું। બધી બાજુથી કોટ થઈ જાય એ રીતે આપણે સરસ રીતે સ્લરીને લગાવી લઈશું। પછી આપણે આ રીતે ફોલ્ડ કરી લઈશું। હવે આ ઉપરથી પણ આપણે થોડી સ્લરીને લગાવી લઈશું આ રીતે। ફરી પાછું આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું। હવે ઉપરથી આ તેલમાં જતા પૂરી ફૂલે નહીં એના માટે આપણે ચમચીના મદદથી આપણે હોલ કરી લઈશું આ રીતે। આ રીતે આપણે બધી પૂરીને બનાવીને તૈયાર કરી લઈશું। આ રીતે બધી મઠરીને મેં બનાવીને તૈયાર કરી લીધેલી છે। અહીં ગેસ ઉપર તેલ ગરમ થવા માટે રાખેલું હતું અને આપણું તેલ પણ બરાબર સરસ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે આ મઠરીને તેલમાં એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે તેને આજુબાજુ પલટાવીને ધીમા તાપ ઉપર આપણે તેને ફ્રાય કરવાની છે। હવે આપણી ખસ્તા એવી નમક મઠરી બનીને તૈયાર થઈ ગઈ છે, એકદમ સરસ રીતે ગોલ્ડન કલર પણ આવી ગયો છે। હવે તેને આપણે બહાર કાઢી લઈશું। એકદમ ખસ્તા એવી નમક મઠરી બનીને તૈયાર થઈ ગઈ છે। સાતમ આઠમના નાસ્તા માટે સ્પેશિયલ અને બાળકોને પણ તમે નાસ્તામાં આપી શકો અને ચા સાથે પણ ખાઈ શકો। તો મારી તમને આ મઠરીની રેસીપી કેવી લાગી હતી તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવી હોય
મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.